નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આડેસર પોલીસ દ્વારા 2 ઈસમોને પકડી દેશી બંદૂકો જપ્ત કરી। વીએ સેગલ પોલીસ ઇન્સ્પેક્ટર આડેસર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએ સેગલ નાઓને બાતમી હકીકત મળેલ કે મોડા ગામની નર્મદાની પેટા કેનાલ તરફ સુરેશ ભીખાભાઈ કોલી તથા રામજી રાઘુભાઈ કોલી રહે બંને મોડા સીમ વિસ્તાર વાળાઓ કેનાલ તરફ શિકાર કરવા ગયેલ છે તેવી બાતમી હકીકત આધારે કેનાલ પર વોચમાં હતા। તે દરમિયાન મજકૂર બંને ઈસમો દેશી હાથ બનાવટની બંદૂક સાથે મળી આવતા તેઓને પકડી પાડી આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં સુરેશભાઈ ભીખાભાઈ કોલી ઉંમર વર્ષ 37 રહે ચિત્રોડ તાલુકો રાપર, રામજીભાઈ રાઘુભાઈ કોલી ઉંમર વર્ષ 35 મૂળ રહે હમીરપર સીમ વિસ્તાર તાલુકો રાપર। કબજે કરેલ મુદ્દામાલમાં દેશી હાથ બનાવટની બંદૂક નંગ 2 કિંમત ₹10,000। આ કામગીરી આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરેલ છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।